આજે 10મી સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. લોકો આવેશમાં આવેગમાં આવી અને કેટલાક અનંતની વાટે જવાના પગલાં ભરતા હોય છે, પરંતુ પાછળથી કુટુંબ અને સમાજને મુશ્કેલીમાં પણ મૂકતા હોય છે. આપણે આપણા સમાજને હૂંફ આપી અને આવા બનાવોને અટકાવવા એ આપણે સૌની ફરજ છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. કોંગ્રેસ વિધાનસભા 2027ની તૈયારીઓ શરૂ કરી. ભવનાથ પ્રેરણાધામમાં 10 દિવસીય તાલીમ વર્ગને ખુલ્લું મૂકતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે. ભવનાથના મેદાનમાં ચાલતી રાઈડ વહીવટી તંત્રે બંધ કરાવી. નગરજનોનું મનોરંજનનું વધુ એક નજરાણું છીનવાયું. શહેરના માર્ગો 5 વર્ષની ગેરંટી સાથે તૈયાર થશે. સ્થાયી સમિતિની બેઠકમાં તૂટેલા રસ્તા અંગે લેવાયો નિર્ણય. અને વન વિભાગના ત્રાસથી વિસાવદર પંથકના 2 ગ્રામજનોએ ફિનાઇલ પી લેતા તંત્રમાં મચી દોડધામ. સમાચાર વિગતવાર જોઈએ તો પહેલાં લઈશું એક નાનકડો વિરામ. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। रघुवंशी जी भर पे Good morning. This is Junagadh.
દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર. ભવનાથમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો હતો. 10 દિવસ ચાલનારી શિબિરનું દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંત્રી કેસી વેણુગોપાલ, મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં આગામી 18મી સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેશે. શિબિરમાં ભાગ લેવા આવેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આજે મોટા ભાગનું રાજ્ય પાણીમાં ગરકાવ છે. ભાજપની સરકાર દ્વારા એક પણ નવો ડેમ બાંધવામાં આવ્યો નથી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને જીત પણ મેળવશે. તેઓએ જણાવ્યું હતું કે ખૂબ જ ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી ચૂંટણી લડવા માટે મેદાનમાં આવી ગયા છે અને મક્કમ બન્યા છે. જુનાગઢમાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના જિલ્લાના નવા જે પ્રમુખો છે એનું તાલીમ 10 દિવસ માટે વિવિધ જે સંગઠનો એના સેલના પ્રમુખો હોય અને ખાસ કરીને તાલુકા કક્ષા સુધી આ એનું કઈ રીતે લોકો સમક્ષ જઈ અને એની જે સમસ્યાઓ છે એ સાંભળીને વિધાનસભાનું ફ્લોર હોય કે લોકસભાનું ફ્લોર હોય તો એનો અવાજ, જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરશે અને જ્યાં સંગઠન થકી લોકોને જે મદદરૂપ થવાનું છે એ પણ કોંગ્રેસ પાર્ટી થશે. એટલા માટે કરીને પહેલાં પણ ત્યાં આણંદ બાજુ શિબિર રાખવામાં આવી હતી ને એમાં પણ રાહુલજી આવ્યા હતા. અહીંયા અત્યારે ખરકે સાહેબ આવે છે, કેસી વેણુગોપાલ સાહેબ આવે છે અને આ 10 દિવસમાં ગમે ત્યારે રાહુલજી પણ આ જુનાગઢ અને આ શિબિરના જે કામગીરી છે એનું એનાલિસિસ કરીને જ્યાં પણ માર્ગદર્શન આપવાનું છે ત્યાં આપશે. ખેડૂતો સમગ્ર સહકારી માળખું હોય કે સરકાર પાસેની જે કંઈ એની પાક વીમાથી કરીને અમને સમસ્યાઓ, ખાતર બિયારણ, હમણાં 2 મહિનાથી સમગ્ર ગુજરાતનો ખેડૂત એ ખાતર માટે કરીને ઝઝૂમતો હતો. તો ઉદ્યોગોને ખાતર જેટલું જોતું હોય એટલું મળે. જે એડવાન્સ પ્લાનિંગ કરવાનું હોય નથી કરતા ને એના હિસાબે ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરે છે. આ તમામ સમસ્યાઓ લોકોની જે છે, ખેડૂતોની હોય, મહિલાઓની હોય, વિદ્યાર્થીઓની હોય, રોજગારીની વાત હોય, પાણી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, આ તમામ સમસ્યાઓ જે છે એ લોકોની રજૂઆતના આધારે કોંગ્રેસ પાર્ટી મેં કીધું એમ સરકાર સુધી પહોંચાડી અને લોકોને મદદરૂપ થાય એવા પ્રયત્નો કરશે. આ એમના મળતિયાઓને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતું હોય ત્યારે એની અંદર ક્વોલિટી જોવામાં આવતી નથી અને વાઇડ રીતે હું ચોખ્ખું અનેક વખત એજન્સી કામ કરતા એના ઠેકેદારોએ પણ વાત કરી છે કે અમને કામ મફત નથી મળતું. પહેલો અમારે કમલમમાં એનો ચેક જમા કરાવવો પડે છે. એટલે ભ્રષ્ટાચાર કરવા માટેની જ યોજનાઓ ચાલે છે. મેં હમણાં જ ભારતમાલા રોડ માટેની વાત કરી હતી મારા જિલ્લામાં કે કોઈ રોડની જરૂરિયાત ન હોવા છતાં એમને એડવાન્સ ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે એ જમીનો ખેડૂતો પાસે સસ્તા ભાવે લઈ લેવાની, એને કરાવી દેવાની અને એ પણ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી માટે કરીને. એટલે જંત્રીના 4 ગણા ખેડૂતોને 1500 એકર જમીન એની રોડની અંદર ગઈ તો એને માત્ર વળતર 50 કરોડ અને ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એની 50 એકર જમીન ખેડૂતો પાસેથી લીધી, એમના 500 કરોડ ચૂકવ્યા. આ તો એક દાખલો, પણ આ માત્ર યોજનાઓ ચાલે, ભ્રષ્ટાચાર કરવા પૂરતી ચાલે. સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સમગ્ર દેશની અંદર અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગે સાહેબે જ્યારે ગુજરાતને પસંદ કર્યું ત્યારે પ્રથમ પણ એક 3 દિવસની શિબિર હતી અને આજે આ જુનાગઢની અંદર સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિની અંદર આજે આ સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લા અને શહેરના પ્રમુખશ્રીઓની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલી છે. 10 દિવસ સુધી આ શિબિર ચાલશે. એમાં આજે માનનીય ખડગે સાહેબ ઉપસ્થિત રહેવાના છે. અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર જિલ્લાઓના પ્રમુખો અને શહેરના પ્રમુખશ્રીઓ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે કેવી આક્રમકતાથી લડત કરી શકે અને રાજ્યની સમસ્યાઓ જેવી કે મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, આવી બધી સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત છે. લોકો અત્યારે આ જે બાઢની પરિસ્થિતિની અંદર સમગ્ર ઉત્તર ગુજરાત જિલ્લો અને એમાં પણ બનાસકાંઠા જિલ્લો પણ ખાસ મોખરે છે. આવી પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ખૂબ જ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને આ દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય અને લોકો પોતાની સમસ્યાઓ કહી જ ન શકે અને લોકોને ડરાવી દેવા, ધમકાવી દેવાની રાજનીતિની સામે આદરણીય નેતા રાહુલ ગાંધીજીની ડરો મતના નારા સાથે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આ 10 દિવસની શિબિરમાં ખૂબ આક્રમકતાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખો તૈયાર થઈ અને એને ગ્રાસરૂટ સુધી
અને બૂથ લેવલ સુધી, મંડળ સેક્ટર સુધી કેવી રીતે પાર્ટીને મજબૂત કરી શકાય અને તમામ ધર્મ સંપ્રદાય સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીમાં કેવી રીતે જોડાય એ દિશામાં શિબિરમાં કામ કરવામાં આવશે. જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારના ગ્રાઉન્ડમાં રવિવારે બનેલી એક ઘટના બાદ તંત્રે કાયમ માટે રાઇડ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકર જમ્પિંગમાં હવા નીકળી જતા બાળકો દબાઈ જવાની ઘટનાની ગંભીરતાથી લઈ તંત્ર સજાગ બન્યું છે. અત્યાર સુધીમાં ગેરકાયદેસર ચાલતી રાઇડો હવે કાયમ માટે બંધ કરવા કલેક્ટરે પોલીસ અને વહીવટી તંત્રને આદેશ આપી દીધો છે. હવેથી ભવનાથ ગ્રાઉન્ડમાં રાઇડ ન ધમધમે ત્યાં સુધી સર્વેલન્સ ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવનાથ ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રાઇડો ધમધમતી હતી. રવિવારે રાત્રે જમ્પિંગ જોકરમાં અચાનક જ હવા નીકળી જતા અને તે બેસી જતા બાળકો તેમાં દબાઈ ગયા હતા. બાળકો બહાર નીકળવા માટે ચિત્કારી કરતા હતા. વાલીઓના એક તબક્કે શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતી અટકી હતી. આ બનાવ પરથી તંત્રએ બોધપાઠ લઈ ભવનાથ ગ્રાઉન્ડમાં ધમધમતી રાઇડ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. હજી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ભવનાથ ગ્રાઉન્ડમાં રાઇડ ન ચાલે તે માટે દેખરેખ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. ઘટનાની ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ રાઇડો કાયમી માટે બંધ કરવાનો કલેક્ટર દ્વારા નિર્ણય કરાયો છે. આ તબક્કે ગેરકાયદેસર વીજ પુરવઠો લેવા અંગે પણ પ્રાંત અધિકારીએ ભવનાથના ગ્રાઉન્ડમાં આવેલી દુકાનોમાં જે વીજ જોડાણો સ્થાયી છે તેમાંથી ગેરકાયદેસર રીતે રાઇડમાં વીજ પુરવઠો આપવામાં આવતો હતો કે કેમ તે અંગે પણ વીજ તંત્રને તપાસ કરવાનો આદેશ છૂટ્યો છે. ભવનાથ તળેટી ખાતે જે પાર્કિંગનું મેદાન છે ત્યાં રાઇડો સાંજના સમયે હોય છે. એમાંની એક નોન મિકેનિકલ રાઇડ કે જેમાં જમ્પિંગ કરતા હોય છે બાળકો, એમાં વીજળી ગુલ થઈ જતા એમાં જે હવા હોય એ નીકળી ગયેલી હતી અને એના કારણે જે ઉપર બાળકો હતા એ પણ એના સાથે નીચે આવી ગયેલા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થયેલી નથી અને આ જે ઘટના છે એને કલેક્ટર સાહેબે ગંભીરતાથી લઈ અને તપાસ સોંપેલી હતી અને આ જે તમામ રાઇડો છે એ આજથી કાયમ માટે બંધ કરવામાં આવેલી છે અને કાયમી ધોરણે ત્યાં સર્વેલન્સ રાખવામાં આવશે અને પરવાનગી વગર કોઈ પણ પ્રકારની રાઇડને ઓપરેટ કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવશે. સામાન્ય રીતે જોઈએ તો આ બધી રાઇડો છે એ ખૂબ નાની અને નોન મિકેનિકલ હોય છે અને સાંજના સમયે આવી અને આ લોકો કરતા હોય છે. પણ હવેથી ત્યાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ આવી રીતે પરવાનગી વગર ચાલવા દેવામાં નહીં આવે. આ માટે એમણે જે પાછળ ડોલીવાળાની જે દુકાનો છે એમાંથી જે કનેક્શનો એમને કાયદેસર આપવામાં આવેલા હતા એમાંથી એમની સાથે કરાર કરીને વાપરતા થાય એવું પ્રાથમિક ધ્યાનમાં છે. PGVCLને પણ સૂચના આપી અને આ બાબતે તપાસ કરવા માટે કહેલું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 240 કરોડ રૂપિયાના રોડ રસ્તા વિશે કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તમામ વોર્ડમાં આંતરમાળખાકીય સુવિધા મળી રહે, જન સુવિધા અને સુખાકારીના લોક સુવિધાના કામો હાથ ધરવા માટે સમગ્ર આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, શહેરના માર્ગો સુદૃઢ અને ઉચ્ચ ગુણવત્તાના બને તે માટે ક્વોલિટીવાળા રોડ બનાવવા આયોજનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો હતો. ગ્રીન એનર્જી તળેના વિકાસ કામો, મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ વગેરે કામ સખી મંડળને સોંપવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકરે આ તકે જણાવ્યું હતું કે બેઠકમાં દરખાસ્તના ભાગરૂપે આવેલા વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકીય સુખાકારી કામો માટે નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં કમિશનર તેજસ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ કોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, મનન અભાણી, કલ્પેશ અજવાણી તથા સ્થાયી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેની અંદર 240 કરોડ ઉપરાંતના કામો છે એ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર થયા હતા. જેમાં શહેરના જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગોને પીક્યુસીથી મઢવાનું કામ છે એ અમે મંજૂર કર્યું હતું, કે જેથી કરીને 5 વર્ષની એની ગેરંટી પીરિયડવાળો અને આ પીક્યુસી રોડ કે જેનાથી કોઈ રોડ ડેમેજ ન થાય, પાણીથી વરસાદ પડે તો પણ ડેમેજ ન થાય, ને જે મોટા મોટા શહેરો છે એની અંદર પણ હવે આ પીક્યુસીથી આ માર્ગો છે મુખ્ય માર્ગો બનવા લાગ્યા છે. ત્યારે પીક્યુસીથી 85 કરોડના મુખ્ય માર્ગો શહેરના બનશે, કે જેથી જૂનાગઢની જનતાને આ રોડ તૂટવાની જે ફરિયાદો છે એ ફરિયાદો આગામી વર્ષોમાં નહીં રહે. એટલા માટે સ્ટેન્ડિંગ કમિટીએ એ કામ મંજૂર કર્યા છે. આ ઉપરાંત જ્યાં આગળ પેવર રોડ થાય છે, કરવાના થતા હોય છે, તો આ પેવર રોડ પણ 40 કરોડના ખર્ચે બનાવવાનું, તેમજ વોર્ડ નંબર 1 થી 8ની અંદર 80 કરોડના કામો, વોર્ડ નંબર 9 થી 15ની અંદર 70 કરોડના કામો, અને એની અંદર સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ છે, અને એ પણ જે ગલીઓ છે એ પણ સીસી રોડથી મઢવાનું છે. જ્યાં આગળ આપણે ત્યાં ભૂગર્ભનું કામ થઈ ગયું છે, પાણીની લાઈન નખાઈ ગઈ છે,
અને જ્યાં આગળ ગેસની લાઈન વગેરે બધી કાર્યવાહી પૂરી થઈ ગઈ છે ત્યાં આગળ સીસી રોડ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. અને આ રીતે શહેરની અંદર એક લોંગ લાસ્ટિંગ રસ્તાઓ ડેમેજ ન થાય. આ ઉપરાંત આ જે પીક્યુસીના જે રસ્તાઓ છે આ રસ્તાઓ એકદમ ડેકોરેટિવ રસ્તાઓ હશે અને કોઈ પણ પ્રવાસી આવશે તો આ પ્રવાસીને પણ એમ થશે કે તે પોતે જૂનાગઢ મહાનગરની અંદર આવી રહ્યો છે, એક યાત્રાધામની અંદર આવી રહ્યો છે. ભરડાવાવથી લઈ અને સોનાપુરી સુધી તથા ગિરનાર દરવાજાથી લઈને સોનાપુરી સુધી તથા ભવનાથ સુધી નો આખો જે રોડ છે એ સુંદર મજાનો રોડ છે. એ અમે આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ ને આ કામ વહેલામાં વહેલી તકે શરૂ થાય એવો અમારો પ્રયત્ન રહેશે. અને આ રીતે 240 કરોડથી ઉપરાંતના કામો છે એ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યા છે. રોડ સિવાયના કામોમાં અમે અમુક જે કામો છે એ જૂનાગઢના કોર્પોરેશન હસ્તકની જે બિલ્ડિંગો છે, જેમ કે એસટીપી પ્લાન્ટ જ્યાં બન્યો છે, શહેરની અમુક આંગણવાડી છે, એ બધી જે આપણી બિલ્ડિંગો છે એની ઉપર આપણે સોલાર પેનલ નાખવાનું જે છે એ કામ પણ આપણે મંજૂર કર્યું છે. આ ઉપરાંત બીજા કામોની અંદર જે વુમન ફોર ટ્રી કેમ્પેઇનની અંદર આ સરકારની આ યોજના છે કે મહિલાઓ દ્વારા જૂનાગઢના જે ટીપી રિઝર્વ પ્લોટ છે કોર્પોરેશન હસ્તકના એની અંદર મિયાવાકી ગાર્ડન છે, ઓક્સિજન પાર્ક છે, આવું આ બહેનો દ્વારા કરવામાં આવશે. ને એ આપણા જે સ્વસહાય જૂથની બહેનો છે એ બહેનો છે એ ત્યાં જઈ અને આ વૃક્ષ જે છોડવાઓ છે એ વાવશે અને એને ઉછેરશે. એટલે બહેનોને પણ આના દ્વારા રોજગારી મળવાની છે એવું કામ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે આ ઉપરાંત અલગ અલગ પ્રકારના કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે અને એ રીતે જૂનાગઢનો વિકાસ કઈ રીતે થાય અને ખૂબ સુંદર વિકાસ થાય એ રીતના કામો છે એ મંજૂર કરવા. ટોટલ કેટલા કરોડના કામ મંજૂર કર્યા? 240 કરોડથી ઉપરના કામો છે એ મંજૂર કરવામાં. બીજા અન્ય કામો હું બોલી ગઈ કે અમુક છે એ વાર્ષિક ભાવો મંજૂર કર્યા છે, જેમ કે સુકાને જોખમી વૃક્ષોના કટિંગનું કામ છે. આ સખીમંડ સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળે એટલા માટે આ સરકારની યોજના છે વુમન ફોર ટ્રી કેમ્પેન. આની અંદર અમે અત્યારે 29 જેટલા જે સ્વસહાય જૂથના બહેનો છે એ 29 સ્વસહાય જૂથની બહેનો છે, એમાં એક જૂથમાં 10 બહેનો એટલે 290 બહેનોને અમે રોજગારી આપવા જઈ રહ્યા છીએ. અને આપણા જે ટીપી રિઝર્વ પ્લોટ છે આ ટીપી રિઝર્વ પ્લોટની અંદર આ બહેનો છે એ વૃક્ષો વાવશે અને એને ઉછેરશે. આ રીતના કામો કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યા છે. જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે રેડક્રોસ પાછળ સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ફૂલ વિસર્જન દર્શન માટે રાખવામાં આવ્યા છે અને 3 દિવસ પછી હરિદ્વાર ખાતે વિધિવત પૂજન અર્ચન સાથે અસ્થિનું ગંગા હરિદ્વાર ખાતે પધરાવવામાં આવશે. શહેરના લોકો અસ્થિ ફૂલને લઈ કંકુ, ચોખા અને ગુલાબ પધરાવી દર્શન કરી શકે આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તકે ડોલરભાઈ કોટેચા, પાર્થ કોટેચા સહિતના લોકોએ અસ્થિ ફૂલનું પૂજન કર્યું હતું અને મહિલા મંડળ દ્વારા ધૂનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી જે એક અદ્ભુત કાર્ય કરવામાં આવે છે. આપ સૌ જાણીએ છીએ કે મહેન્દ્રભાઈ મશરૂફ કાયમને માટે સેવાના કામ જે છે કરતા આવ્યા છે. એવી જ રીતના જે આખા વર્ષ દરમિયાન સ્મશાનની અંદર જે પણ લોકો આવ્યા હોય અને જેમની પણ અસ્થિઓ હોય એમને આજે અહીંયા આઝાદ ચોક ખાતે આપણે જોઈ શકીએ છીએ કે પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. 3 દિવસનો હોય છે અને પછી એમની આખી ટીમ સાથે એ હરિદ્વાર અસ્થિઓને લઈ જવામાં આવે છે અને ત્યાં ગંગાના ઘાટ ઉપર શાસ્ત્રોક્ત વિધિ સાથે એ બધી અસ્થિઓ જે છે એ ગંગામાં પધરાવવામાં આવે છે. એક ખૂબ ઊંડા અને આ મોટું કાર્ય જે છે એ છેલ્લા 30 વર્ષથી કરવામાં આવે છે. એ બધા જેમને એમના પરિવારને ખોયા હોય, સ્વજનો ખોયા હોય, પણ એક એમની આત્માની શાંતિ માટે થઈને આ કાર્ય જે કરવામાં આવે છે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે કાયમને માટે મહેન્દ્રભાઈ મશરૂફને અને એમની આખી ટીમને ખૂબ એવી શક્તિ આપે કે હજી આવા નવા કાર્યો જે છે
એ ભગવાન જે છે એ સદકાર્યો એમની પાસે કરાવે. સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક નાનકડા વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં જીવન નિર્માણ શિબિર યોજાશે. ગિરનારની ગોદમાં શ્યામવાડી ખાતે તારીખ 18થી 21 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરાયું છે. દર્શન યોગધામ સંસ્કૃતિ વન ગાંધીનગર દ્વારા આયોજિત આ શિબિરમાં ધ્યાન, યોગ, વૈદિક યજ્ઞ, મૌન આત્મનિરીક્ષણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનો લાભ લેવા શહેરવાસીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢમાં જીવન નિર્માણ શિબિરનું આયોજન. દર્શન યોગ મહાવિદ્યાલય લાકરોડા દ્વારા શ્યામવાડી દાતા રોડ જૂનાગઢમાં જીવન નિર્માણ શિબિરનું આયોજન તારીખ 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી કરવામાં આવેલ છે. જેમાં યજ્ઞ, ધ્યાન, જપવિધિ, ઈશ્વર સમર્પણ, યોગ દર્શન, શંકા સમાધાન જેવા સૂક્ષ્મ આધ્યાત્મિક વિષયો પર વિદ્વાન આચાર્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સ્થાનિક લોકો સવારે 6 વાગ્યાથી લઈ સાંજે 6:30 વાગ્યા સુધી જોડાઈ શકે છે. બહાર ગામના શિબિરાર્થીઓ માટે નિવાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બધા માટે સવારનો નાસ્તો તથા જમવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે.
આ શિબિરમાં 15 વર્ષથી ઉપરના કોઈ પણ ભાઈઓ તથા બહેનો જોડાઈ શકે છે અને પોતાનું જીવન ઉન્નત બનાવી શકે છે. સ્થાનિક લોકો માટે શિબિરની વ્યવસ્થા પેટે 500 રૂપિયા શુલ્ક નક્કી કરેલ છે અને તારીખ 10 તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. આ શિબિરમાં જોડાવા માટે આપ સંપર્ક કરી શકો છો 94 261 68 272. પ્રવીણાબેન વાઘેલા. નમસ્તે. વન વિભાગના ત્રાસથી માલધારી અને ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિસાવદર નજીક આવેલા જાંબુથાળા ગામના સલીમ ઇસ્માઇલભાઈ બ્લોચ તથા હનીફ દાદ મોહમ્મદ બ્લોચને ફોરેસ્ટ અધિકારી દ્વારા અવારનવાર જંગલ વિસ્તારમાંથી બહાર નીકળી જવા અને કનડગત કરવામાં આવતી હતી, જેના માટે જાંબુથાળા ગામના યુવાનો તથા આગેવાનો જંગલ ખાતાના ત્રાસની ફરિયાદ કરવા માટે પ્રાંત તેમજ ફોરેસ્ટ કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાંથી સંતોષકારક જવાબ ન મળતા યુવાનોએ ફોરેસ્ટ ઓફિસ સામે દવા ગટગટાવી લીધી હતી, જેમને પ્રથમ વિસાવદર સરકારી હોસ્પિટલ ત્યારબાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના જણાવ્યા મુજબ જંગલ ખાતાના અધિકારી દ્વારા તેમને વારંવાર ટોર્ચર કરવામાં આવતું હતું, તેમજ મહિલા અને બાળકોને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી તેઓએ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. અમને સાહેબને એસીએફ સાહેબ વિસાવદર અને આરએફઓ સાહેબ મેંદરડા વાળા સાહેબ એ કાલે આવેલા હતા અહીંયા અને સાફ ધમકી આપતા હતા કે તમે બિનકાયમી રહ્યો છો, તમારી પાસે કોઈ પ્રૂફ નથી અને તમે અહીંથી નીકળી જાઓ, બરોબર? તમે ગેરકાયદેસર રીતે માલઢોર અહીંયા રાખો છો અને તરિયાણ કરો છો, એ તમારા માટે હક નથી, તમે અહીંથી નીકળી જાઓ એવું અમને કીધેલું. એટલે અમને કાલે આવીને કહી ગયા હતા કે તમે વિસાવદર રેન્જ ઓફિસ આવજો. એટલે અમે આજ આવ્યા. એટલે પેલા અમારા ઈડીસી પ્રમુખ ભીખુભાઈ એને મળવા ગયા 2-5 જણા. તો સાહેબે કીધું કે 2 તોમતદાર છે એ મને મળવા આવે, બીજા કોઈનું મારે કામ નથી. એ કારણોસર આ વ્યક્તિએ દવા પીધી છે અને વીકમાં બી ગયા ને પછી આવું બનાવ બનેલો છે. એટલે એ એવું કહેતા હતા કે ભાઈ અમે જે તોમતદાર છે એને અમારે કામ છે, બીજા કોઈનું કામ નથી, ગુનેગારી છે. તો અમારો ગુનો વાળા સાહેબ અને એસીએફ સાહેબ વિસાવદર અમને દર્શાવે કે અમે શું ગુનેગાર થઈ અને જંગલમાં અમે માલઢોરનો ધંધો કરી છે, પશુપાલકનો, અને એ ના પાડે છે કે આ તમારું કાયદેસર નથી, તમે અહીંયા ન રહી શકો એમ. અને અમારી પાસે મરસાડી ભરેલા પાસ છે અમારા દાદાના નામના, અમારી વારસા એન્ટ્રી થઈ નથી, એના હિસાબે અમને કનડગત કરે છે. અને 100 વર્ષ ત્યાં અમે અહીંયા વસવાટ કરી છે જાંબુથાળામાં. અમારા આધાર કાર્ડ જાંબુથાળાના છે, ચૂંટણી કાર્ડ છે, સર્ટિફિકેટ છે, જન્મના દાખલા છે, બધું હોવા છતાં એ અમાન્ય કરે છે કે આ તમારું ખોટું છે. એ આ લોકોને કાલમાં મારામાં ફોન આવેલો કે હામદભાઈ તમે વિસાવદર આવો, અમને આ ખાતાનો બહુ ત્રાસ છે, જંગલ ખાતાનો, અમને વારંવાર ખોટી નોટિસો આપે અને અમને બૈરાઓ ને અમને બધાને હેરાન કરે, સાંજે હારે પોલીસ લઈને આવે અને અમને ધાક ધમકી આવે. મેં કીધું સાહેબને આપણે રજૂઆત કરીશું, જે હશે એ આપણે પૂછી લેવું. એટલે સાહેબને અમે રજૂઆત કરવા ગયા, હવે એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ. તે સાહેબે અમારી મુલાકાત ન લીધી ને અમને કીધું સાહેબને મુલાકાત કરવી નથી, તમે જાઓ એમ કરીને અમને ત્યાંથી તગડ્યા. ત્યાંથી અમે ગયા પ્રાંતમાં, પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારી ઉપર આવું થાય છે અને અમને કોઈ જવાબ નથી દેતું, તો તમે આ યોગ્ય તપાસ કરાવી અને ફોન કરો, આ લોકો ઉપર આવી હેરાનગતિ થાય. તો પ્રાંત સાહેબે પણ કીધું કે તમે જાઓ, મારી રીતે હું કરી. એટલે પ્રાંત સાહેબની અને આ સાહેબ જે જંગલ ખાતાના જે સાહેબ છે એની બેયની બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે. એનો ખાતરી પુરાવો હું સૌ બનાવ અને આ જંગલ ખાતા વાળા ત્રાસ આપે છે, ખોટી રીતે ત્રાસ, હેરાનગતિ આપે છે. આની મોરે આંદોલન કરેલું આ લોકોએ અને થોડા જાડી સમજૂતી કરીને એ બધું પતી ગયું હતું, વળી પાછું આની ઉપર ત્રાસ ગુજારે છે. એટલે આવું ખોટે, અને હું કહું છું આ 2 જણાની બેદરકારીને કારણે જ આ બન્યું છે. આ લોકોનો જીવ જાય ને તો જવાબદાર એક વિસાવદરના પ્રાંત અધિકારી અને આ જંગલ ખાતાના જે સાહેબ છે. એના કારણે 2 જણાએ શું કર્યું? આ જંગલ ખાતું હેરાનગતિ ખોટી રીતે ત્રાસ આપતું હતું. એને દવા પીધી, અમે એની પાછળ હતા, અમે જાતા હતા, હારે જતા હતા, દવા પી અમને ખબર નથી, એની અમે હારે જતા હતા. પછી કે હાલો અમે જઈએ, મેં કીધું સાહેબ પાસે જઈએ, હજી સાહેબ આવ્યો હોય તો આપણે રસ્તો કઈ કાઢીએ. આ લોકોએ મોરજીને દવા પી લીધી, ખાઈ અમારે ઘેરે કેમ જવું, તો પોલીસ લઈને આવે છે અને અમને મારવા તોડીને હેરાન કરે છે. આને કારણે આનો જીવ ગુમાવે છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોંગ્રેસ વિધાનસભા 2027ની તૈયારીઓ શરૂ કરી. ભવનાથ પ્રેરણાધામમાં 10 દિવસીય તાલીમ વર્ગને ખુલ્લું મૂકતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે. ભવનાથના મેદાનમાં ચાલતી રાઈડ વહીવટી તંત્રે બંધ કરાવી. નગરજનોનું મનોરંજનનું વધુ એક નજરાણું છીનવાયું. શહેરના માર્ગો 5 વર્ષની ગેરંટી સાથે તૈયાર થશે.
સ્થાયી સમિતિની બેઠકમાં તૂટેલા રસ્તા અંગે લેવાયો નિર્ણય. અને વન વિભાગના ત્રાસથી વિસાવદર પંથકના 2 ગ્રામજનોએ ફિનાઇલ પી લેતા તંત્રમાં મચી દોડધામ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.